નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમે ગામ કેરાડા અને જમનભાઈની વાડીએ અત્યારે ડ્રોનથી સ્પ્રે કરી રહ્યા છીએ અને મગફળી પાક છે. તો તમે જોઈ શકો છો અત્યારે ડ્રોન એની વાડીએ મગફળીમાં સ્પ્રે થાય છે દવાનો. તો જમનભાઈ, તમારું નામ આખું જણાવજો ને. મારું નામ જમનભાઈ જયરામભાઈ વોરા, મારું ગામ કેરાડા, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. ઓકે જયરામભાઈ, તમે કેટલા એકરમાં સ્પ્રે થાય છે? એ 4 એકરમાં સ્પ્રે કર્યો છે. બરોબર. કેવું રિઝલ્ટ લાગ્યું તમને મગફળીમાં? એકદમ ધુવાણો અને બારીક ફુવારોથી એકદમ સરળ કામ થયું છે. બરોબર. તમારે મજૂરનો પ્રશ્ન હતો ને? હા, મજૂર છે જ નહીં મારી પાસે. બરોબર. તો તમને શું લાગે કે સરકારની આ સબસિડી છે, તો એના વિશે તમે શું કહેશો? સરકારની જે સબસિડી છે ને એમાં ફુવારા જે છે ને એ 20 થી 25 નો મર્યાદા કરી નાખે ને તો બહુ એકરની? એકરે. બરોબર. અત્યારે સરકાર શ્રી એક ખેડૂતને 5 એકરની મર્યાદામાં, પડે છે. હા, 5 એકરની મર્યાદામાં 5 સ્પ્રે. બરોબર. તો એની જગ્યાએ 20 થી 25 એકર એક ખેડૂતને કરી દે ને એ અમારી નમ્ર વિનંતી છે. ના, સરકારશ્રીને આપણે ધ્યાન દોરાવશું કે એક ખેડૂતને, કારણ કે અત્યારે પાક મોટો થઈ રહ્યો છે, હજી આના પછી 2 સ્પ્રે આવશે. બરોબર ને? આ મગફળીમાં કામ બહુ સારું થાય છે, પણ જે સ્પ્રે છે એ વધારી દે ને તો બરોબર ખેડૂતને વધારે અનુકૂળતા આવે. બરોબર. હવે તમારા 4 એકરનું છે, તો એનો મતલબ એવો કે હવે એક સ્પ્રે તમે 1 એકરમાં જ કરી શકો, 3 એકર રહી જાય. હા, 3 એકર રહી સબસિડીમાં રહી જાય. બરોબર ને? તો સરકારશ્રીને વિનંતી કે આ મગફળી નાની છે, જે મોટી થાય ત્યારે ખાસ જરૂર પડે ખેડૂતને, તો ધ્યાને વાત લે ખેડૂતની. સરકારશ્રી ધ્યાને વાત લે ને ખેડૂત વધુ સારું. જોઈ શકો છો આ ડ્રોનથી સ્પ્રે થાય છે. તમે જોઈ શકો છો એકદમ બારીક ધુવાણો થાય છે.